નેત્રંગ મામલેદાર કચેરી ખાતે વરસાદ ઋતુ 2026ને અનુલક્ષીને પ્રી મોન્સૂન આયોજન સંદર્ભે તાલુકા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી। નેત્રંગ મામલતદાર કચેરી ખાતે વર્ષા ઋતુ 2026ને અનુલક્ષીને પ્રી મોન્સૂનની આયોજન સંદર્ભે તાલુકા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ। બેઠકનું અધ્યક્ષસ્થાન મામલતદાર કલ્પેશ બી ગળિયાએ કર્યું હતું। બેઠક દરમિયાન ચોમાસાની ઋતુ દરમિયાન સર્જાઈ શકે તેવી સંભવિત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી જરૂરી પૂર્વ તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારો, નદી નાળાઓની સ્થિતિ, માર્ગોની જાળવણી, વીજ પુરવઠાની સુલભતા, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। મામલતદારે તમામ સંબંધિત વિભાગોને ચોમાસા પૂર્વે જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા, કંટ્રોલ રૂમ તથા તાકીદની સેવાઓ સજ્જ રાખવા અને વિભાગો વચ્ચે સતત સંકલન જાળવી રાખવા સૂચના આપી હતી। ઉપરાંત કોઈપણ કુદરતી આપત્તિની સ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપી જનહિતને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો। બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલ, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, વન વિભાગ, વીજ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, તમામ તલાટી કમ મંત્રીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સત્ય ટીવી ન્યૂઝ, નેત્રંગ।